પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આજથી આશરે 15 દિવસ પહેલાં વડોદરા શહેર વિસ્તારના કોલેજ અને સ્કૂલની આસપાસથી અલગ અલગ ફૂડ સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા હતા, જેથી એ જ કામગીરીને વધુ આગળ ધપાવવા માટે આજરોજ વડોદરા શહેર એસઓજી પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગના ઓફિસર્સને સાથે રાખીને હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચાં પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ, જેથી આજરોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે. અને મરચું, હળદર, ગરમ મસાલાના પાવડર એ બધું મળીને કુલ આશરે 801 કિલો જેવો મુદ્દામાલ આજરોજ સીઝ કરવામાં આવેલ છે. સદર મુદ્દામાલને આપણે એફએસએલ અને આપણે ફૂડ વિભાગની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલશું અને જે પણ આગળથી એના જે આવશે એ પ્રમાણે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જો સપોઝ ક્યાં સુધીમાં આ રિપોર્ટ આવશે અને જો આમાં કંઈ ભેળસેળ દેખાયું તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? હા, ચોક્કસથી. જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં આઈપીસીની અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે. કયા કલમો લગાવવામાં આવશે હવે પકડાયા તો? હા, સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં આઈપીસી 272, 273, 120B, 420, 406, 409 આવી રીતે અલગ ઘણા પ્રકારની સેક્શન્સ જે પ્રમાણે ડ્રગ વિભાગના, આરોગ્ય વિભાગના જે ટેસ્ટિંગ સામે આવશે એના ઉપરથી આપણે આગળની કાર્યવાહી કરશું. ખાસ કરીને વાત કરીએ તો એ લોકો કંઈથી આ મુદ્દામાલ લઈને આવતા હતા, એ કોઈ વાત થઈ છે? હા, આ પ્રકારનો જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે. એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું. અમદાવાદ પોલીસને કે અમદાવાદ એસઓજીને જાણ કરવામાં આવી છે તો અહીંયા આગળ કોઈ પણ દુકાન નહીં? હા, અમારી પોતાની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલે છે, એટલે પહેલાં તો સેમ્પલ્સના ટેસ્ટિંગ આવી જાય પછી આગળ કોઓર્ડિનેશન જે પણ અન્ય કોઈ સંસ્થા પાસેથી લેવાનું હશે એ આપણે લઈશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.